જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું નિલેશ દેસાઈ અને શરૂ કરીશું હવે આકૃતિ ઉપરથી 5 થી 9, 9 થી 18, 18 થી ક્વેશ્ચન માર્ક. એક તમે આ પણ જોઈ શકો કે કદાચ 5 થી 18 કેવી રીતે આયા હશે. જો એ ખ્યાલ આવતો હોય તો અહીંથી જઈ શકીએ, પણ એ રીતે પણ કંઈ પોસિબલ લાગતું નથી, કેમ કે 5 અને 18 વચ્ચે ડિફરન્ટ જો તો 13 નો આવશે. જ્યારે ઓપ્શન ઉપર જાઓ તો એ પ્રકારનું કોઈ તમને જોવા મળશે નહીં. તો આપણે એક આ વસ્તુ જોઈએ કે 5 થી 9 કેવી રીતે પોસિબલ છે. તો એ જોવા માટે 5 વત્તા કરીશું 2 નો વર્ગ. 2 નો વર્ગ એટલે થશે 4. 5 અને 4 બન્યા 9. તો આ રીતે 9 આયા. 9 વત્તા 2 પછી 2 નો વર્ગ અહીંયા કરો તો 9 4 13 બનશે, જે અહીંયા આપેલા નથી. તો 2 પછી 3 નો વર્ગ લઈએ, ક્રમિક સંખ્યા. 3 નો વર્ગ 9, 9 વત્તા 9 18. પછી 18 અહીંયા 2 પછી 3 આયા હોય તો 3 પછી લઈશું 4. 4 નો વર્ગ બનશે 16. 16 માં 18 ઉમેરીશું એટલે બનશે 34. તો આપણો જવાબ થશે ઓપ્શન એ. તો ક્વેશ્ચન માર્ક હટાવી તે આન્સર લખી દઉં હું 34. થેન્ક યુ વેરી મચ.